ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો દિવસ અને આજનો ટાઇટલ બરાબર ધ્યાનથી સમજજો. બહુ વ્યવસ્થિત સટીક માહિતી મારે આપવાની છે. બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારા મેસેજને ગલત રીતે ન લેવો. આપણો ઉદ્દેશ જરા પણ સટ્ટાકીય પ્રવૃત્તિ માટે નથી. આ પહેલો મુદ્દો. તમારી પાસે કેસ હોય તો એક મોકો છે લાઈફમાં રૂપિયા કમાવાનો. મિત્રો, આવા વારંવાર સમય આવતો નથી અને હું એક સટીક માહિતી એટલા માટે આપું છું. હું તમને ના આપું તો કઈ ફેર ના પડે, બરાબર ને? પણ સમજજો, મારી પાસે રાજકોટના સોની બજારના ઘણા બધા વેપારીઓ જોડાયેલા છે, ઘણા બધા સ્ટુડન્ટ પણ મારા છે. લંડનમાં મારો સ્ટુડન્ટ છે, એ પણ મને અપડેટ આપતો હોય છે. અમેરિકાની અંદર સ્ટુડન્ટ છે, એ પણ મને અપડેટ આપતો હોય છે. પ્લસ દુબઈ, ન્યુઝીલેન્ડ, અલગ અલગ દેશમાંથી સારા સારા લોકો જેની ઉપર આપણે ભરોસો કરતા હોય ને એવા વ્યક્તિઓ મારી સાથે જોડાયેલા છે ને એનો અનુભવ અને આખું તારણ અને વાંચન ને આધારે હું તમને આ સટીક માહિતી આપું છું. હું કોઈ મોટો ખેરખા નથી કે તમને આની અંદર 100% આમ જ થાય, પણ એક અનુમાન છે. જો આ કરવાથી ફાયદો થતો હોય તો હું તમને શેર માહિતી એટલા માટે કરું છું કે તમે પણ બે પૈસા કમાઈ શકો. આજનો ટોપિક છે ગોલ્ડ અને સિલ્વર આ ભાવે લેવાય કે નહીં. માયસેલ્ફ ગોવિંદ સર, આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. હજી ફરી જણાવું છું કે આપણો ઉદ્દેશ અહીં સટ્ટાકીય પ્રવૃત્તિ માટે નથી. સટ્ટો કરવાનો સેજ પણ થતો નથી, નહીં એટલે નહીં જ. પણ ફિઝિકલ તમારી સામે પ્યોર ગોલ્ડ અથવા પ્યોર સિલ્વર આ ભાવે લેવાય કે નહીં એ મુદ્દો છે. તમને એમ થશે ગોવિંદ સર હવે આ ભાવે યાર રહેવા દો. જો પછી કહેતા નહીં ગંગા તમારા ઘરે આવી હતી. જો આ ઉપસાવાનો મુદ્દો આપણો નથી. હું તમને ના કહેત તો કાંઈ ફેર ના પડે, પણ બહુ સટીક માહિતી હોય તો જ હું તમને આ લાઈવ આવીને કહું. એક જવાબદારી પૂર્વક કહું છું કે આવા દિવસો બીજી વાર ગોલ્ડ અને સિલ્વર માટે નહીં આવે. દબા કે ખરીદો મિત્રો. ફરી સમજજો, ઉછીના લઈને, ઉધાર લઈને, લોન લઈને કરવાનું થતું નથી. એના માટે આ ટોપિક નથી. મહેરબાની કરીને એનો ગલત મેસેજ ન લેતા. તમને એમ લાગે કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મારી પાસે ઓપ્શન છે, મારી પાસે રૂપિયા છે, તો ની વાત છે. તો અને તો, બાકી નહીં એટલે નહીં. બરાબર? આ ભાવે ગોલ્ડ અને સિલ્વર ડેફિનેટલી લેવાય. સમજો, આવનારા દિવસો જીઓ પોલિટિકલ તમે સાયન્સ જુઓ ને તો તમને આઈડિયા આવશે કે બહુ ટેન્શન વાળા સમય આવવાના છે. એમાં એક જ સેફ હેવન તરીકે ગોલ્ડ સિલ્વર જ રહેવાના છે. સેફ આવનારા દુનિયાની અંદર 4 થી 5 વર્ષ ફાઇનલ છે. અને મિત્રો, કાંઈ નથી આતો ભાવ, આ તો શરૂઆત થઈ છે. એટલા ભાવ જવાના છે ને જેની કોઈ કલ્પના નથી. જો હું કોઈ દુકાન લઈને નથી બેઠો કે તમે મારી પાસે લો મને કમિશન મળે, એવું નથી. મારે તો માહિતી સાચી તમને આપવી છે એટલે હું તમને કહું છું. માની લો કે તમે લીધું અને કદાચ પડી ગયું તો તમારી પાસે લીધેલી વસ્તુ છે. પડી ગયું એટલે કઈ હાવ રસ્તામાં નહીં આવે. સિલ્વર છે તો માની લો તૂટીને કેટલું તૂટે? $50 થી તાકાત બહારની વાત છે, નીચે નહીં જાય, ગેરંટી. આજનો હું આ બોલું છું ત્યારે $80 ઉપર ચાંદીનો ભાવ છે. અને હજી મહત્વનો મુદ્દો તમને જો કહું ને તો ઈ છે કે હાજર ભાવ ચાંદી 20 થી 22,000 પ્લસ બોલાય છે. કારણ કે માર્કેટમાં ચાંદી છે જ નહીં, એટલા બધા સોદા થઈ ગયા છે. બધાને જો ચાંદી દેવા માંગશે ને તો મેળ પડે એમ જ નથી. કારણ કે આની કોઈ ખાણ ખદાન છે જ નહીં. અલગ અલગ ધાતુઓમાંથી પ્રોસેસ કરો ત્યારે સિલ્વર બને, અને સિલ્વર બધા દેશ પાસે છે પણ નહીં. એટલે આની ફૂલ ડિમાન્ડ રહેવાની છે. આજથી હું 10 વર્ષ પહેલા આ ટોપિક ઉપર ચર્ચા કરતો હોત તો કદાચ શાયદ ખોટું પડે. કારણ કે ત્યારેના રિસોર્સિસ અને વપરાશનો જે ઉપયોગ હતો એ ત્યારે નહોતો. અત્યારે તો એઆઈ ટેકનોલોજી આની ઉપર ડિપેન્ડ છે. બેટરી બનાવવા માટે આની ઉપર સિલ્વરની જરૂર પડે.
સમજો, સોલાર પેનલની અંદર ઘણી જગ્યાએ વેપન્સ હથિયાર બનાવવા માટે ઘણી જગ્યાએ સિલ્વરનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગ થતો હોય ત્યારે આનો ડિમાન્ડ હંમેશા રહે, એ ક્યારેય ક્યાંય ન જાય. એટલે જો તમારી પાસે કેસ હોય ને તમને એમ લાગે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો બહુ સટીક 3 થી 4 વર્ષ સુધી દબાવીને મૂકીને બેસી જાઓ. પછી જો મજા આ વિડીયો ગોવિંદ સરનો 7 તારીખે 7 જાન્યુઆરી 2026 સેવ કરીને રાખજો. પછી મને કહેશો કે નહીં ગોવિંદ સર વાત સાચી છે અને દમવાળી છે. મેં એકને 50 હતા ત્યારે ઘણા બધા મારા મિત્ર સર્કલને કીધું તમે લ્યો, અને લીધું યાદ દાંત કાઢે છે. આ ગોવિંદ સર જો પૈસા, બીજું ગભરાવાનું નથી. માર્કેટ છે પ્લસ માઇનસ આવે, સટ્ટો કરતા હોય ને બીક લાગે. અહીંયા આપણે સટ્ટાની વાત થતી નથી, તમારે લઈને બેસવાની વાત છે. આવો ઓપોર્ચ્યુનિટી કદાચ ભવિષ્યમાં ક્યારેય ન આવે એવા ચાન્સ છે. હજી આ શરૂઆત છે. આ માર્કેટ બહુ ઉપર જવાની છે, અનબિલીવેબલ, જેની કોઈ સીમા નથી, ધારણાથી બહાર છે. આમાં બધા મોટા મોટા ખેરખા ખોટા પડ્યા છે, કારણ કે બધાને એમ છે કે આટલી તેજી કઈ રીતે આવે છે, પણ એના રિસોર્સિસ તમે જ્યારે તપાસો ત્યારે ખબર પડે. જો અમુક વસ્તુ નક્કી છે કે જેમ કે ઓલિમ્પિક અમદાવાદમાં રમાવાની છે 2036માં, બરાબર, તો સમજો અમદાવાદની અંદર રિયલિટી સેક્ટરની અંદર જબરજસ્ત તેજી આવશે. આ નક્કી જ છે, મારા તમારાની વાત ન હોય, કારણ કે આખા વિશ્વનું ઇન્વેસ્ટમેન્ટ આવે. તમે છાપા વાંચજો એટલે તમને ખબર પડશે. એટલે બહુ વ્યવસ્થિત મોકો છે. તમારે થોડાક રૂપિયા લઈને પણ આની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો બહુ જબરજસ્ત તેજી તમને બેનિફિટ મળવાની છે. અહીંયા વેચવાનું નથી, ફિઝિકલ લેવાનું છે, લઈ અને ઘરે મૂકી દેવાનું છે. સમજો, દાગીના બનાવવાની વાત નથી થતી. અહીંયા લઈ અને મૂકી દો, પછી તમે મને કહેજો ગોવિંદ સર તમારી વાતમાં દમ છે, બરાબર ને? એટલે બન્યા રહેજો. તમારા મિત્ર સર્કલને ખાસ, જો બધાય રૂપિયાદાર થાય, પૈસાદાર થાય એવી ભાવના માટે આ મેસેજ અને માહિતી હું તમને આપું છું. આમાં નિજી સ્વાર્થ નથી. હું કોઈ દુકાન લઈને બેઠો નથી કે મારે માલ વેચવો હોય, ના, જરાય નહીં. પણ સટીક માહિતી છે, બન્યા રહેજો અને આ લઈને મૂકી દેજો. બહુ જ ભવિષ્યમાં કામ આવવાનું છે. તમારા છોકરાઓ સુખી થઈ જાય એટલે સુધી આ વસ્તુ જવાની છે, બરાબર? થેન્ક યુ વેરી મચ. તમારા મિત્ર સર્કલને પણ ખાસ સાચી સલાહ આપજો. સટ્ટો નહીં, ઉછીના રૂપિયા લઈને નહીં, તમારી પાસે હોય અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તોની વાત થાય છે. હજી ફરી કહું છું, અહીં કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિ કરવાની નથી. ગોવિંદ સરે કીધું છે સચોટ માહિતી છે, હાલો તો આપણે MCX માં સિલ્વર કે ગોલ્ડ લઈ નહીં. એના માટે આ ટોપિક નથી, બરાબર? એટલે બહુ ધ્યાનથી સમજજો. મારી પાસે પ્યોર પરફેક્ટ મેસેજ આવ્યો હોય ત્યારે જ હું તમને આ માહિતી આપતો હોઉં. આ ભાવે ગોલ્ડ અને સિલ્વર લેવાય ને લેવાય. હજી શરૂઆત છે. કેટલા ભાવ એ હું તમને કહું તો તમે તો ચક્કર આવી જાય, પણ એ નથી કહેવા. એ સમય આવે ત્યારે બતાવતો રહીશ, પણ લઈ અને મૂકી દો, બરાબર? થેન્ક યુ વેરી મચ.